રોજ રોજ લંચ બોક્સ કે ટિફિનમાં આપણે શું બનાવવું એની આપણને રોજ ચિંતા હોય છે. તો આજે હું તમારી સાથે હેલ્ધી ટાકોસની રેસીપી શેર કરીશ, જે બનાવવા પણ સહેલા છે અને બની પણ ફટાફટ જાય છે. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો એના માટે 1 કપ જુવારનો લોટ લીધો છે અને તેની સાથે અડધો કપ ઘઉંનો લોટ લેવાનો છે. ઘઉંના લોટથી તેનું બાઇન્ડિંગ સારું આવશે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે. આ લોટ એકદમ કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં, એ ટાઈપનો મીડિયમ બાંધવાનો, જેની આપણે રોટલી વણી શકીએ તેવો હોવો જોઈએ. તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે. પછી આપણે તેને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈએ. સ્ટફિંગ માટે અહીંયા મેં 4 થી 5 બાફેલા બટેકા લીધા છે. તો તેને આપણે પોટેટો મેશરથી મેશ કરી લેવાના છે. પછી આપણે અહીંયા મેં મગ અને ચણાને પલાળીને બાફી લીધા છે. તમે કોઈ પણ કઠોળ નાખી શકો છો. અત્યારે છોકરાઓ કઠોળ ઓછું ખાતા હોય છે, તો આ રીતે આપણે મેશ કરીને નાખીશું તો છોકરાઓને ખવાઈ પણ જશે અને પ્રોટીન વિટામિન પણ સારા એવા મળી રહેશે. તો હવે આપણે તેને પણ બટેકાની સાથે જ સારી રીતે મિક્સ કરી દઈએ. પછી આપણે સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં મસાલા કરી લઈએ. તો તેમાં પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. પછી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો. પછી થોડું ધાણા જીરું, ચાટ મસાલો અને 1 લીલું મરચું અને થોડું આદુને પેસ્ટ કરીને મેં એડ કરી દીધું છે. પછી થોડા લીલા ધાણા એડ કરી દેવાના, અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે. અહીંયા તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ બધું જ સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી એક લુઓ લઈ લઈએ. તેની રોટલી વણી લેવાની છે. રોટલી આપણે વધારે જાડી પણ નહીં અને વધારે પતલી પણ નહીં એવી વણવાની છે. અને ટિફિન માટે છે એટલે હું નાની નાની રોટલી જ બનાવું છું. રોટલી આપણી વણાઈ ગઈ છે. તો આપણે તેને હવે શેકી લેવાની છે. પહેલાં આપણે બધી જ રોટલીને તૈયાર કરી લેવાની છે, એટલે આપણે રોટલીને આ રીતે કાચી પાકી જ શેકી લઈશું. તમે ડાયરેક્ટ બનાવીને પણ કરી શકો છો, પણ આપણે વધારે રોટલી બનાવતા હોય તો પહેલાં રોટલી બનાવીને મૂકી દેવાની. તો રોટલી આપણે આ રીતે કાચી પાકી શેકી લીધી છે અને તેને આપણે ઢાંકીને મૂકી દઈએ, જેથી રોટલી એકદમ સરસ કૂણી રહે. આ રીતે બધી જ રોટલી તૈયાર કરી લેવાની છે. પહેલાં તમે જોઈ શકો છો રોટલી મેં બધી જ તૈયાર કરી લીધી છે અને રોટલી એકદમ સોફ્ટ અને એકદમ કૂણી બની છે. ઉનાળામાં જુવારનો લોટ ખાવાથી શરીરને ઠંડક મળે છે, એટલે ઉનાળામાં કોઈપણ રીતે જુવારનો લોટ ખવાય તો હેલ્થ માટે પણ સારું છે. આ રીતે આપણે રોટલી બનાવી લીધી. એમાંથી આપણે એક રોટલી લઈ લઈએ અને બીજી રોટલીને આ રીતે ઢાંકીને મૂકી દેવાની છે. પછી જ્યારે આપણે ટાકોસ બનાવવા હોય ત્યારે આ રીતે ઘી મૂકીને થોડી શેકી લેવાની. તમે તેલ અથવા બટર મૂકીને પણ શેકી શકો છો. તો રોટલી આપણી શેકાઈ ગઈ છે. તો આપણે તેને નીચે ઉતારી લીધી છે ને હવે તેમાં ઉપર સોસ લગાવી દીધો છે. તમને પિઝા સોસ ભાવતો હોય તો એ પણ લગાવી શકો છો. શેઝવાન સોસ પણ લગાવી શકો છો. તો સોસ આપણે સારી રીતે લગાવી દીધો અને તેમાં એક સાઈડ આપણે સ્ટફિંગ ભરવાનું છે. આ રીતે સ્ટફિંગ આપણે ભરી લીધું છે. પછી આપણે તેમાં ઉપરથી ચીઝ નાખવાનું છે. ચીઝ નાખવાથી બાળકોને પસંદ પણ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. પછી આપણે તેને આ રીતે વાળી લેવાનું છે અને તમારે ગરમ કરવું હોય તો કરવાનું, ન ગરમ કરવું હોય તો પણ ચાલે. જો ચીઝ મેલ્ટ કરવું હોય તો આ રીતે એકવાર સહેજ ગરમ કરી લેવાનું. તો આ રીતે આપણા હેલ્ધી ટાકોસ તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આપણા હેલ્ધી જુવારના ટાકોસ તૈયાર થઈ ગયા છે. તમે આ બાળકોને લંચ બોક્સમાં આપશો અને ઘરે પણ ક્યારેક નાસ્તામાં કરી આપો તો પણ ખૂબ જ ભાવે છે. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે હું તમને અહીંયા એક કટ કરીને પણ બતાવી દઉં છું.
તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.